સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા, રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, પોતાની જાતને પડકાર આપો. મિત્રો, જીવનમાં આગળ આવવું હોય ને તો પહેલાં છે ને પોતાને અપડેટ કરતા શીખો. અને મિત્રો, આ એક રસ્તો છે ને જે તમને સફળતા તરફ આગળ લઈ જશે. અને મિત્રો, જીવનમાં છે ને જ્યારે આપણે નાના હતા ને ત્યારેથી જ આપણા મગજમાં એવું ફિટ કરી દીધું હતું કે આ આપણાથી નહીં થાય, આ તારાથી નહીં થાય, એ આપણું કામ નથી. પણ મિત્રો, ખરેખર એવું કાંઈ હોતું નથી. તમે ધારો ને એ કરી શકો છો, પણ તમારી જાતને જો પડકાર આપીને તમે આગળ વધી શકતા હો, પોતાને અપડેટ કરી શકતા હોય ને તો તમે લાઈફમાં એને કંઈ પણ કરી શકો છો. પોતાને હંમેશા એને અપડેટ કરવાનું નહીં ભૂલવાનું. અને જીવનમાં આગળ વધવું હોય ને તો આપણો એટીટ્યૂડ કેવો હોવો જોઈએ કે મને જે આવડે ને એ હું કરી લઈશ, અને મને જે નથી આવડતું ને એ હું શીખવાની અને પૂરેપૂરી કોશિશ કરીશ. એટલે મિત્રો, એનાથી થશે શું કે તમને નવું જાણવા અને શીખવાની એને ધગશ મળશે. અને દુનિયામાં કંઈ મિત્રો નહીં બદલે જ્યાં સુધી છે ને તમે પોતે નહીં બદલો ને ત્યાં સુધી દુનિયામાં કાંઈ નહીં બદલે. જો તમે તમારામાં ફેરફાર કર્યા તો તમારી બહારની દુનિયામાં પણ ફેરફાર થવા માંડશે. એટલે જ્યાં સુધી તમે નહીં બદલો ને ત્યાં સુધી કાંઈ નહીં બદલાય. એકવાર તમે બદલી ગયા ને પછી તમે કંઈ પણ કરી શકો છો. ના થાય ને એવું કામ પણ તમે કરી શકો છો. આપણે બીજાને નથી બદલી શકતા, પણ આપણે પોતાને બદલવા જોઈએ. અને હંમેશા એને પોતાને મોટિવેટ રાખો, પોઝિટિવ રાખો, તો જ આપણે એને બીજાને પોઝિટિવિટી આપી શકશું. મિત્રો, પાનખર પછી છે ને વૃક્ષમાં નવા પત્તા આવે એટલું યાદ રાખવાનું. જ્યારે તમને એમ લાગે કે હવે કાંઈ રસ્તો નથી, ત્યાંથી જ તમારી જિંદગીની નવી શરૂઆત થાય છે. આ હકીકત છે. તમે તમારા અંદરના ટેલેન્ટને શોધો, તમે શું કરી શકો છો એના પર કામ કરો, એટલે તમને આગળ વધવાની બહુ મજા આવશે. અને મિત્રો, શરૂઆત કરવાની અને મિત્રો કોઈ ઉંમર નથી હોતી. તમે કોઈ પણ ઉંમરે કંઈ પણ નવી શરૂઆત કરી શકો છો. પછી તમે એના પર કામ કરો, આગળ વધો, ધીરે ધીરે તમને સફળતા મળતી જશે. અને મિત્રો, જે કામ કરે છે ને એને જ કંઈક પ્રોબ્લેમ આવે છે. ઘરે બેસી રહેવાથી જે બેઠા હોય એને કંઈ નડતું નથી. એટલે કંઈક તમારાથી ભૂલ થાય, તમે કંઈક જ્યાં પહોંચવું હોય ત્યાં ના પહોંચો તો વિચારો, આપણે કંઈક કરીએ છીએ ને એટલે આપણને કંઈક તકલીફ આવે છે. બાકી ખાલી બેસી રહેતા હોય ને એને કાંઈ તકલીફ નથી પડતી. એટલે જે કાંઈ પણ તમે કામ કરો છો ને એના પર ધીરે ધીરે પણ કામ કરતા રહો. તમને આજે નહીં તો કાલે સફળતા મળશે. આ હકીકત છે. એટલે પોતાને ટાઈમે અપડેટ કરતા રહો, પોતાની જાતને પડકાર આપતા રહો, તો તમે એને દુનિયામાં કંઈ પણ કરી શકશો. ના થાય એવું હોય છે ને એ પણ કામ તમે ક્યારે કરી લેશો ને એ તમને પોતાને નહીં ખબર પડે. એટલે પોતાને બદલવાની શરૂઆત કરી નાખવાની. જેટલું થાય એટલું ચેન્જ કરવાનું કે આ મારાથી થાય એટલું કરવાનું, ધીરે ધીરે શરૂઆત કરવાની. અને મિત્રો, લાસ્ટમાં હું એટલું કહીશ, હર તકદીર સે પહેલે ऊपर वाला खुद बंदे से पूछे बता तेरी रजा क्या है. કંઈક એવું કરો ને મિત્રો કે ભગવાન પણ પૂછે કે ના ભાઈ તારી રજા શું છે. અને એવું કરીને બતાવવાનું દુનિયામાં કે બધા એને તમારે જેવું કરવા માગે. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, કોમેન્ટ પણ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો, બીજું કાંઈ બદલો કે ના બદલો, પોતાની જાતને અપડેટ કરો અને પોતાને ખુદને એને પડકાર આપો કે આ આપણે આપણામાં ચેન્જ કરવું છે, એના ઉપર કામ કરો, તમે દુનિયા જીતી શકશો. થેન્ક યુ ઓલ ઓફ યુ.